નમસ્કાર મિત્રો, કલ્પના ડિવાઇન એનર્જીમાં આપણું દિલથી સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ સુંદર વિષય વિશે વાત કરીશું. જી હા, મેડિટેશન. હવે તમે કહેશો કે મેડિટેશન એટલે શું અને મેડિટેશન કેમ કરવું જોઈએ? ઘણા લોકો મેડિટેશનનું નામ તો સાંભળે છે, પરંતુ મનમાં પ્રશ્ન થાય છે કે મેડિટેશન ખરેખર શું છે? સરળ ભાષામાં કહીએ તો મેડિટેશન એટલે આપણા મનને શાંત કરવાની એક સુંદર પ્રક્રિયા છે. આપણે રોજિંદા જીવનમાં ઘણી ચિંતા, સ્ટ્રેસ, ટેન્શન અને ઓવરથિંકિંગ અનુભવીએ છીએ અને ઘણીવાર તો મન થાકી જાય છે. હવે તમે મને કહેશો કે મેડિટેશન કરવાથી શું ફાયદા થઈ શકે? તો મેડિટેશનથી મન થોડું શાંત ફીલ થઈ શકે, સ્ટ્રેસ ઓછો લાગવામાં મદદ મળી શકે છે, પોઝિટિવ થિંકિંગ વધારવામાં મદદરૂપ થઈ શકે અને અંદરથી હળવાશ અને પીસ અનુભવાઈ શકે. ઘણા લોકો એવું વિચારે છે કે મેડિટેશન કરવા માટે કલાકો સુધી બેસવું પડે, પરંતુ એવું બિલકુલ નથી. તમે માત્ર 5 થી 10 મિનિટથી પણ શરૂઆત કરી શકો છો. સિમ્પલ રીતે આંખો બંધ કરીને ધીમે ધીમે શ્વાસ લો અને મનને શાંત કરવાનો પ્રયત્ન કરો. શરૂઆતમાં મન ભટકે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. આ એક પ્રેક્ટિસ છે. ધીમે ધીમે બધું સરળ થવા લાગે છે. મારા મતે મેડિટેશન એ માત્ર પ્રેક્ટિસ નથી, પરંતુ પોતાની અંદરની શાંતિ સાથે જોડવાનો એક સુંદર રસ્તો છે. જો તમે મેડિટેશનમાં નવા છો તો ચિંતા કરવાની જરૂર નથી. આગળના વિડીયોઝમાં આપણે સિમ્પલ મેડિટેશન પણ સાથે કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કલ્પના ડિવાઇન એનર્જીને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી પોઝિટિવ એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય.